આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વૈદિક ગણિતનું પ્રકરણ 1 પૂરક સંખ્યાઓ વિશે જોઈશું। આપણે અઠવાડિયાની અંદર વૈદિક ગણિતના 2 પીરિયડ આવે છે, તો આપણે વૈદિક ગણિતની મદદથી આપણું ગણિત જે છે તે વધારે પાકું કરીશું। તો ચાલો જોઈએ પૂરક સંખ્યાઓ શું છે એના વિશે જાણીએ। વૈદિક ગણિત એ ગણિતની વિશેષ પદ્ધતિ છે જે ગણિતના અભ્યાસને સરળ, રસપ્રદ તથા રોચક બનાવે છે। વૈદિક ગણિતની પૂરક સંખ્યાઓની સંકલ્પનાનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરીશું। પૂરક સંખ્યાનો ખ્યાલ સરવાળા, બાદબાકી જેવી ગણિતની પાયાની ગણતરીઓ ચોકસાઈપૂર્વક, ઝડપથી અને સરળ કરવામાં મદદરૂપ થાય છે। જુઓ, પૂરક સંખ્યાઓનો ઉપયોગ જે છે તે સરવાળા અને બાદબાકી માટે થતો હોય છે। હવે જોઈએ તો આપણે જે ચાર ગણિત શીખવા માટે જે ચાર મૂળભૂત કૌશલ્ય જે આપણને સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર, આટલી વસ્તુ જો આપણને આવડતી હોય આ ગણિતનો પાયો ગણાય છે। તો આજે આપણે પૂરક સંખ્યાઓનો ઉપયોગ કરીને સરવાળો અને બાદબાકી કઈ રીતે કરી શકાય તે જોઈશું। સરવાળા તો લગભગ બધા વિદ્યાર્થીઓને આવડતા હોય છે, જે પ્રશ્ન થાય છે મોટા ભાગના વિદ્યાર્થીઓને તે બાદબાકીમાં થતો હોય છે। તો ચાલો બાદબાકી વિશે આપણે આ વખતે ડિટેલમાં આમાં જોઈશું। પૂરક સંખ્યા જે બે સંખ્યાઓનો સરવાળો 10, 100, 1000 એટલે કે 10 ની n ઘાત થતો હોય એ બે સંખ્યાઓને એકબીજાની પૂરક સંખ્યા કહેવાય છે। જ્યાં 10, 100, 1000 વગેરે 10 ની n ઘાત, જ્યાં n ઘન પૂર્ણાંક આધાર તરીકે ઓળખાય છે। જુઓ, હવે અહીંયા ધ્યાનથી જુઓ, આ n નો અર્થ શું થાય છે ખબર છે? n નો અંત ઘન પૂર્ણાંક અહીંયા થાય છે, બરાબર છે। ધન પૂર્ણાંક એટલે શું? તો કે જો n નો અર્થ ધન પૂર્ણાંક એટલે 1, 2, 3, 4 એવી સંખ્યાઓ n ની જગ્યાએ મૂકી શકાશે। જુઓ, હવે અહીંયા સમજવાની વસ્તુ એ છે, જો કે જ્યારે આપણે આ કોષ્ટક જોઈશું ત્યારે વધારે ડિટેલમાં સમજી શકીશું। બે પૂરક સંખ્યાનો સરવાળો તેના આધાર જેટલો હોય છે। જુઓ, આમાં પૂરક સંખ્યાઓમાં આપણે આધાર ખૂબ મહત્વનો છે, બરાબર છે। એક અંકની જ્યારે સંખ્યા હોય તો તેનો આધાર આપણે 10 માનીશું, એટલે 10 ની 1 ઘાત। બે અંકની કોઈ સંખ્યાનું જ્યારે બાદબાકી કરવાની થશે તો એનો આધાર આપણે માનીશું 100, અર્થાત એને 100 માંથી બાદ કરીશું। તો 100 એટલે શું થશે? તો કે 10 નો વર્ગ। તો કે 10 નો વર્ગ એટલે શું? તો કે 10 નો વર્ગ એટલે જુઓ, હજી વર્ગ અને વર્ગમૂળ કદાચ આ ધોરણમાં તમને છઠ્ઠામાં નહીં આવે, 7મા 8મામાં વર્ગ અને વર્ગમૂળ, 8મા ધોરણમાં આવે છે વર્ગ અને વર્ગમૂળ। તો અહીંયા આપણે એના વિશે જોઈએ। જુઓ, 10 નો વર્ગ એટલે શું થાય ખબર છે? અહીંયા ઉપર 2 અને ઘાત કહેવાય। શું કહેવાય? ઘાત કહેવાય, અને આધાર કહેવાય છે। તો 10 ની 2 ઘાત એવું આને વંચાય, અથવા તો 10 નો વર્ગ કહેવાય। જુઓ, આનો વર્ગ, અહીંયા જે બે સંખ્યા છે તો અર્થાત 10 ને 2 વખત ગુણવા, એક વખત અને આ 2 વખત, તો આનો મતલબ થશે 100, બરાબર છે। તો 100 એટલે 10 નો વર્ગ। હવે 3 અંકની સંખ્યા હોય તો એનો આધાર આપણે શું માનીને ચાલવાનો? 1000, મતલબ 3 અંકની સંખ્યાને 1000 માંથી બાદ કરવાની રહેશે, તો આપણને એની પૂરક સંખ્યા મળે। તો કે એને કઈ રીતે લખાય 10 ની n ઘાતના સ્વરૂપમાં? તો કે 10 ની 3 ઘાત, અર્થાત 10 ગુણ્યા 10 ગુણ્યા 10 બરાબર 1000 થઈ જાય। અહીંયા 3 ઉપર છે એટલે એને 3 વખત ગુણવાના થશે। હવે n અંકની સંખ્યા, હવે જો 3 પછી 4, 5, 6, 7, 8 એવો કેટલા પણ અંકની સંખ્યાઓ હોઈ શકે છે। એમાં n એટલે આપણે ગમે એ સંખ્યા ધારી લેવાની થાય, પણ એ કેવી હોવી જોઈએ? ધન પૂર્ણાંક હોવી જોઈએ। હવે n અંકની સંખ્યા તો 10 ની કેટલી ઘાત થશે? n ઘાત થશે, અને અહીંયા પણ એને ઘાતાંક સ્વરૂપમાં જે લખીશું તો 10 ની n ઘાત તરીકે જ લખવાનું થશે। ચાલો હવે આપણે જોઈએ પૂરક સંખ્યાઓ વિશે વિસ્તૃત સમજૂતી આપણને આ પાઠમાં આપવામાં આવી છે। ઉદાહરણ 1 ને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીએ। 1 ની પૂરક સંખ્યા 9 છે। કેમ? કારણ કે 1 વત્તા 9 બરાબર 10 થાય છે। જુઓ, હવે એક અંકની સંખ્યાઓનો આધાર તમને ખબર હોય તો આપણે આગળ કોષ્ટકમાં જોયું કે 10 હોવો જોઈએ, અર્થાત અહીંયા 1 છે તો અહીંયા 9 મૂકીએ તો જ આપણને જે છે એ 10 મળશે। તો 1 ની પૂરક સંખ્યા 9 થશે અને 9 ની પૂરક સંખ્યા 1 થશે। 4 ની પૂરક સંખ્યા 6 છે, કારણ કે 4 વત્તા 6 બરાબર 10, અર્થાત 4 ની પૂરક સંખ્યા 6 છે અને 6 ની પૂરક સંખ્યા શું થશે? તો કે 4 થશે। હવે આપણે બે અંકોની સંખ્યા લઈ લઈએ। બે અંકોની સંખ્યા ક્યારથી? સૌથી નાની બે અંકની સંખ્યા કઈ છે? જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખો। સૌથી નાની જે બે અંકની સંખ્યા છે તે 10 છે, અને સૌથી મોટી બે અંકની સંખ્યા છે તે 99 છે। 55 ની પૂરક સંખ્યા 45 હશે। તો જ્યારે બે અંકોની વાત થાય ત્યારે આધાર તરીકે આપણે 100 લેવાના છે, અર્થાત 10 નો વર્ગ। જ્યારે બે અંકોની વાત, જ્યારે એક અંકની, જો આને યાદ રાખવાની સરળ રીત કહું તમને, જ્યારે એક અંકની સંખ્યા હોય ને તો એનો આધાર થશે 2 અંક વાળો, બે અંકની સંખ્યા હોય તો એનો આધાર થશે 3 અંક વાળો। 3 અંક મતલબ 100 એટલે 100 એટલે 3 અંક થઈ ગયા ને। અહીંયા 3 અંકની સંખ્યા હશે તો અહીંયા 4 અંક વાળો આધાર થશે,
બરાબર છે. તો 55 ની પૂરક સંખ્યા 45 છે, કારણ કે 55 વત્તા 45 બરાબર 100 થાય છે, અને 45 વત્તા 55 બરાબર પણ 100 થશે. એક અંકની સંખ્યાની પૂરક સંખ્યા. એક અંકની સંખ્યાની પૂરક સંખ્યા 10 ના આધારે શોધવા માટે તે અંકને 10 માંથી બાદ કરવામાં આવે છે. જો હવે ઉદાહરણ શું કહે છે કે જો એક અંકની જે સંખ્યા હોય છે એની પૂરક સંખ્યા આપણે શોધવી હોય તો એને 10 માંથી બાદ કરવાના. 10 માંથી શું કામ? કેમ કે 10 જે છે તે એક અંકની સંખ્યાનો આધાર ગણવામાં આવે છે, એટલે 10 માંથી બાદ થશે. તો 10 માંથી જ્યારે તમે બાદ કરશો, બરાબર છે, તમે જુઓ અહીંયા ધ્યાનથી જુઓ, 1 ને 10 માંથી બાદ કરીએ તો જવાબ શું આવશે? 9 આવશે. તો 1 ની પૂરક સંખ્યા શોધવા માટે 10 ઓછા 1 કરતા 9 મળે છે. 4 ની પૂરક સંખ્યા શોધવા માટે 10 ઓછા 4 કરતા 6 મળે છે. ચાલો, એક અંકની સંખ્યાઓની પૂરક સંખ્યાઓનો ખ્યાલ સમજવા માટે નીચે આપેલું કોષ્ટક જુઓ. એનો આધાર છે 10. હવે અહીંયા જુઓ, આ બધી સંખ્યા છે, તો એની પૂરક સંખ્યા 1 ની 9, કેમ કે આનો સરવાળો કરીશું તો શું જવાબ આવશે? ચાલો આપણે કરી જ લઈએ. સરવાળો કરીએ તો 10 જવાબ આવવો જોઈએ. જો 1 વત્તા 9 જવાબ આવશે 10, 2 વત્તા 8 જવાબ આવશે 10, 3 વત્તા 7 જવાબ આવશે 10, 4 વત્તા 6 જવાબ આવશે 10, 5 વત્તા 5 જવાબ આવશે 10, 6 વત્તા 4 જવાબ આવશે 10, 7 વત્તા 3 જવાબ આવશે 10, 8 વત્તા 2 જવાબ આવશે 10, 9 વત્તા 1 જવાબ આવશે 10. બરાબર છે. જો હવે આપણને આ વસ્તુ સમજાય છે, એટલે જ આપણે કહીએ છીએ કે 10 જે છે તે આધાર છે. તો આ બધી સંખ્યાઓ છે એની પૂરક સંખ્યાઓ નીચે આપેલી છે. અહીં આધાર 10 છે. નીચે આપેલી સંખ્યાઓની હવે મહાવરો 1 જોઈએ આપણે. નીચે આપેલી સંખ્યાઓની પૂરક સંખ્યા 10 નો આધાર લઈને શોધો. એટલે આ બધી સંખ્યાઓ જે છે તે 10 માંથી બાદ કરવાની થશે. ચાલો હવે આને લખાશે કઈ રીતે? 3 ની પૂરક સંખ્યા તો કે જો આવી રીતે લખાય, 3 વત્તા ખાલી જગ્યા બરાબર 10, અર્થાત 3 માં એવો કયો અંક ઉમેરીશું આપણે કે આપણને મળશે 10? જુઓ આ જો 3 ની અંદર 7 ઉમેરો તો 10 મળે. ચાલો ઉમેરી દઈએ. આ 7 ઉમેરી દીધા. હવે 7 ને આપણે અહીંયા જવાબમાં લખીશું. હવે તે 7 ની પૂરક સંખ્યા, જો 3 એ 7 ની પૂરક સંખ્યા થાય, 7 એ 3 ની પૂરક સંખ્યા થાય છે. તો 7 વત્તા ખાલી જગ્યા બરાબર 10, તો કે 7 વત્તા 3 બરાબર 10. તો 3 ને પછી અહીંયા લખીશું. પછી છે 5 ની પૂરક સંખ્યા. તો 5 ની પૂરક સંખ્યા છે ને તે 5 જ થશે. કેમ? કેમ કે 5 વત્તા 5 10 થાય છે. તો 5 ની પૂરક સંખ્યા 5 જ રહેશે. આ જશે અહીંયા જવાબમાં. 8 ની પૂરક સંખ્યા, 8 વત્તા ખાલી જગ્યા બરાબર 10, મતલબ 8 માં કેટલા ઉમેરીશું તો 10 થશે. તો કે 8 માં 2 ઉમેરીશું તો 10 થશે, એટલે 2 જે છે તે 8 ની પૂરક સંખ્યા થશે. 1 ની પૂરક સંખ્યા, તો કે 1 ની પૂરક સંખ્યા અર્થાત 1 ની અંદર કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને જવાબ 10 મળે. 1 ની અંદર આપણે 9 ઉમેરીએ તો આપણને જવાબ 10 મળશે, એટલે 9 જે છે તે 1 ની પૂરક સંખ્યા થશે. ચાલો હવે 2 અંકની સંખ્યાની પૂરક સંખ્યા કઈ રીતે? સૂત્ર નિખિલમ નવતશ્ચરમમ દશતઃ, અર્થાત એક સૂત્ર છે જે આ વેદમાંથી લેવામાં આવેલું છે. જો આ વૈદિક ગણિત એટલે જ વૈદિક ગણિત કહેવાય છે કે આ ગણિતના જે સૂત્ર છે, જો આ બધા સૂત્ર છે આવા, બરાબર છે, આ બધા કેમાંથી લેવામાં આવ્યા છે તો કે વેદોમાંથી લેવામાં આવેલા છે, એટલે જ આને વૈદિક ગણિત કહેવામાં આવે છે. નિખિલમ નવતશ્ચરમમ દશતઃ, અર્થાત અંતિમ 10 માંથી અને બાકીના 9 માંથી બાદ કરવાના છે. જુઓ હવે આને આપણે ધ્યાનથી સમજીશું. આનો અર્થ તો આપણે જોયો, પણ અર્થ વાંચીને કઈ ખબર પડી નહીં. આને સમજવાનો પ્રયત્ન કરીએ. આ સૂત્ર નિખિલમ સૂત્રના નામે ઓળખાય છે. જે આ સૂત્ર જે છે ને નિખિલમ સૂત્રના નામે ઓળખાય છે. હવે સૂત્રમાં શું છે એ જુઓ. 2 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવા આધાર તરીકે 10 નો વર્ગ એટલે કે 100 લેવામાં આવે છે. આપેલી સંખ્યાને 100 માંથી બાદ કરતા તેની પૂરક સંખ્યા મળે છે. જો વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જોજો, મેં તમને કીધું તો આની પહેલા પણ, જ્યારે 2 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવાની હોય તો આપણે 3 અંકની સંખ્યામાંથી બાદ કરવાની. 3 અંકની સંખ્યા એટલે શું? તો કે 100. 1 0 0 3 અંક થઈ ગયા. હવે 3 અંકની સંખ્યાને આપણે જો પૂરક સંખ્યા શોધવાની હોય તો 4 અંકના શૂન્ય વાળી સંખ્યામાંથી બાદ કરવાની. એ કઈ થઈ જાય તો કે 1000. 1 અને 3 શૂન્ય એટલે કુલ 4 અંક થઈ જાય છે. તો આપણે હવે આને શું કરીશું? 100 માંથી 2 અંકની સંખ્યાને બાદ કરીશું તો આપણને એની પૂરક સંખ્યા મળશે.
આપેલી સંખ્યાનો આધાર 10 નો વર્ગમાંથી સરળતાથી બાદ કરવા ઉપરયુક્ત સૂત્રનો ઉપયોગ કરીશું. આ બાબતે ઉદાહરણથી સમજીશું. ચાલો હવે આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવાનો, મતલબ એમ કહેવામાં આવે છે કે આગળની બધી સંખ્યાઓ 9 થી બાદ કરવાની અને છેલ્લી સંખ્યા 10 થી બાદ કરવાની, તો તમને પૂરક સંખ્યા મળે. ચાલો ઉદાહરણથી જોઈશું તો વધારે સમજમાં આવશે. ઉદાહરણ 3, 63 ની પૂરક સંખ્યા શોધવા માટે 63 ને 100 માંથી બાદ કરીશું. બરાબર છે. 63 ની પૂરક સંખ્યા જો આપણે શોધવી હોય તો આપણે એને શેમાંથી બાદ કરીશું, તો કે 100 માંથી. 100 શું કામ, કેમ કે 100 એનો આધાર છે. અહીં 100 માંથી 63 ને સરળતાથી બાદ કરવા માટે ઉપરયુક્ત સૂત્રનો ઉપયોગ કરીશું. ઉપર જે સૂત્ર આપેલું છે એને જોઈશું. એમાં શું લખેલું છે કે એક 10 માંથી, બાકી બધી 9 માંથી. અર્થાત જો 63 ની પૂરક સંખ્યા કઈ છે, તો કે 37. આપણને જવાબ ખબર છે. ચાલો પહેલું પગલું, મતલબ પહેલું આપણે શું કરવાનું, તો કે પહેલા 9 માંથી 6 ને બાદ કરવાના. જુઓ આ શું લખ્યું, 9 લખ્યું ને, મતલબ પહેલી જે સંખ્યા છે ને, બરાબર, અંતિમ જે છે એને 10 માંથી કરવાના, બાકીની બધી સંખ્યાઓને શેમાંથી બાદ કરવાના, 9 માં. આમાં બે જ સંખ્યા છે, 6 અને 3. તો પહેલી સંખ્યાને 9 માંથી કરવાના અને છેલ્લી સંખ્યાને હંમેશા 10 માંથી કરવાના. જો આને યાદ રાખવા માટે એક સરળ રીત એ પણ છે કે છેલ્લી સંખ્યાને 10 માંથી બાદ કરવાના, બાકી આપેલી બધી સંખ્યાને 9 માંથી બાદ કરી દેવાના. તો 9 ઓછા 6 બરાબર 3 થશે. અને છેલ્લી સંખ્યા 7 છે, 3 છે, તો 10 ઓછા 3 બરાબર 7 થશે. હવે આને લખી દેવાની. આ આપણો દશક નો અંક છે, આ આપણો એકમ નો અંક છે, તો 37. તો જવાબ આવશે 37. હવે 47 ની પૂરક સંખ્યા, જવાબ 53 આપણને આપેલો છે. ચાલો જોઈએ. પહેલી અંકને શેમાંથી બાદ કરવાનો છે, તો કે 9 માંથી. તો 9 ઓછા 4 બરાબર 5, એને પહેલા લખી દઈશું. પછી છેલ્લી સંખ્યા કઈ છે, તો કે 7 છે. 7 ને શેમાંથી બાદ કરવાના, 10 માંથી. 10 ઓછા 7 બરાબર આપણે લખીશું 3. હવે આને આ એકમની સંખ્યા થઈ ગઈ એટલે જવાબ આપણો આવશે 53. કેટલું સરળ છે. ચાલો આગળ જોઈએ. 96 ની પૂરક સંખ્યા શોધો. હવે આપણે 96 ની પૂરક સંખ્યા શોધવાની છે. જો સીધી વસ્તુ છે. છેલ્લી સંખ્યાને ખાલી 10 માંથી કરવાની, બાકી બધી સંખ્યાઓને 9 માંથી કરવાની. તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે સર આમાં તો પહેલી સંખ્યા 9 માંથી, બીજી સંખ્યા 10 માંથી. ના, એવું નથી. જ્યારે 3 અંકની સંખ્યા આવશે ને ત્યારે બધું જોડાવાનું થશે. આપણે એમ આપણે જોઈશું. એટલે અત્યારે યાદ રાખો કે ખાલી છેલ્લી સંખ્યાને જે છે એને શેમાંથી બાદ કરવાની, છેલ્લી એટલે એકમના અંકને ખાલી 10 માંથી બાદ કરવાનો, બાકી બધા અંકોને 9 માંથી બાદ કરવા ના. 9 માંથી 9 જાય તો આવે છે 0 અને 10 માંથી 6 જાય તો આવે છે 4. તો એને આપણે આ દશકની સંખ્યા થઈ ગઈ, આ એકમની સંખ્યા, એટલે જવાબ આવે છે આપણું 04, જેને 4 તરીકે ઓળખીએ છીએ. પૂરક સંખ્યાઓ શોધો. 32, 48, 82, 73 અને 66. આ બધી સંખ્યાઓની આપણે પૂરક સંખ્યા શોધવાની છે. ચાલો જો હવે આપણે નિખિલમ સૂત્રનો ઉપયોગ કરીને જો પૂરક સંખ્યા શોધવાનો પ્રયત્ન કરીશું, તો આ આપણી જે એકમની સંખ્યા છે, આ આપણી છે દશકની સંખ્યા છે. તો જુઓ એમાં આપણને શું કીધું છે ખબર છે, કે છેલ્લી સંખ્યા જે છે એને 10 માંથી બાદ કરવાની. તો પહેલી સંખ્યા કઈ છે, અહીંયા પહેલી સંખ્યા આપણી છે 3. તો 9 માંથી ગયા 3, તો જવાબ આવ્યો 6. પછી છેલ્લી સંખ્યા કઈ છે, 2 છે. તો 10 માંથી ગયા 2, તો જવાબ આવ્યો 8. હવે 68 આપણી જે છે તે પૂરક સંખ્યા થઈ ગઈ. ચલો આ થઈ ગયું પહેલાનું. હવે જોઈએ આ બીજાનું છે. ચલો બીજામાં છે આપણી પાસે 48 છે. બરાબર છે. તો પહેલી સંખ્યા કઈ છે, 4 છે. એને બાદ કરો તો શું થશે, 5 જવાબ આવશે. 9 ઓછા 4 જવાબ 5 આવે છે. પછી 10 ઓછા 8 કરો તો જવાબ આવશે 2. હવે આ આપણી દશકની સંખ્યા થઈ ગઈ, આ આપણી એકમની સંખ્યા થઈ ગઈ. તો આપણો જવાબ આવે છે 52. હવે જોઈએ 3 નંબર. 82 આપેલા છે. તો આ 82 છે. બરાબર છે. એમાં આપણે 8 ને શેમાંથી બાદ કરીશું, તો કે 9 માંથી. તો જવાબ આવશે 1. પછી 10 માંથી 2 ને બાદ કરીશું તો આપણો જવાબ આવશે 8. આવી રીતે આપણો જવાબ આવશે 18. ઠીક છે. આ બાકીની સંખ્યાઓ પણ તમે એવી રીતે સરળતાથી શોધી શકો છો. ચાલો હવે આપણે આમાં જો જવાબ શોધવાની જરૂર હતી નહીં, કેમ કે જવાબ બધા આપેલા જ હતા. ચાલો હવે આગળ જોઈએ. હવે મહાવરો 2 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓની પૂરક સંખ્યા 100 નો આધાર લઈને શોધો. તો 2 અંકની સંખ્યા છે એટલે 100 નો આધાર લેવો પડશે. ચાલો ધ્યાનથી જોજો. હવે ચલો સૌથી પહેલી સંખ્યા કઈ છે, 3 છે. એને 9 માંથી બાદ કરીએ, જવાબ શું આવશે 6. બીજી સંખ્યાને શેમાંથી બાદ કરવાની, 10 માંથી. બીજી નહીં, છેલ્લી સંખ્યાને. 10 ઓછા 1 જવાબ આવશે 9. ચાલો હવે આપણો જવાબ થઈ ગયો છે 69 જે છે તે 31 ની પૂરક સંખ્યા છે. આ 31 વત્તા 69 તમે કરશો એટલે જવાબ 100 આવી જશે. ચાલો જોઈએ બીજું. 3 ની પૂરક સંખ્યા. તો 3 ની પૂરક સંખ્યા તો આપણને ખબર જ છે 7 થાય છે. 13 ની પૂરક સંખ્યા. તો પહેલી સંખ્યાને 9 માંથી અને છેલ્લી સંખ્યાને 10 માંથી. પહેલી સંખ્યા 9 ઓછા 1 બરાબર થશે 8.
છેલ્લી સંખ્યા 10 ઓછા 3 આપણો જવાબ આવશે 7. તો જવાબ થઈ ગયો 87. આવી રીતે આપણે પૂરક સંખ્યા શોધીશું. ચાલો આગળ જોઈએ. 89 ની પૂરક સંખ્યા. તો પહેલી સંખ્યાને બાદ કરીશું 9 માંથી, તો 9 ઓછા 8 જવાબ આવશે 1. બીજી સંખ્યાને બાદ કરીશું અર્થાત છેલ્લી સંખ્યાને બાદ કરીશું 10 માંથી, તો 10 ઓછા 9 જવાબ આવશે 1. તો આનો જવાબ છે આપણો 11. અર્થાત 89 ની પૂરક સંખ્યા જે છે તે 11 થાય છે. હવે જોઈએ 5. 56 ની પૂરક સંખ્યા. ચાલો પેલા અંકને 9 માંથી બાદ કરીએ. 9 ઓછા 5 જવાબ આવશે 4. હવે અહીંયા છે 6. તો છેલ્લી સંખ્યા છે, છેલ્લી સંખ્યાને 10 માંથી બાદ કરવાની, તો 10 ઓછા 6 જવાબ આવે છે 4. તો આપણી પૂરક સંખ્યા જે થશે 56 ની એ થશે 44. ચાલો આગળ જોઈએ. હવે 3 અંક કે વધારે અંકોની સંખ્યાની પૂરક સંખ્યા. ચાલો હવે ભાઈ 3 અંક કે એથી વધારે અંકોની પૂરક સંખ્યા શોધવી હોય તો શું કરવાનું? 3 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવા સૌ પ્રથમ તેને યોગ્ય આધાર ઓળખવો પડે. 3 અંકની સંખ્યાની પૂરક સંખ્યાનો આધાર 3 નો ઘન એટલે કે 1000 હોય. તેનો અર્થ એ થાય કે 3 અંકની સંખ્યામાં તેની પૂરક સંખ્યા ઉમેરવાથી સરવાળો 1000 આવે છે. 3 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવામાં નિખિલમ નવશ્ચરમ દશત સૂત્રનો ઉપયોગ કરીશું. જો હવે આ બધું વાંચ્યું આપણને બરાબર છે. જો મેં તમને શું કીધું હતું, એક વસ્તુ યાદ રાખવાની છું કે 3 અંકની સંખ્યા હોય તો એને શેમાંથી બાદ કરવાની? તો કે 4 અંકની સંખ્યામાંથી બાદ કરવાની. તો કે 4 અંકની શૂન્યવાળી સંખ્યા જે છે સૌથી નાની એ કઈ છે? 1000 છે. એમાંથી બાદ કરવાની થશે તો એ એની પૂરક સંખ્યા આવશે. જો હવે નિખિલમ સૂત્રનો જ ઉપયોગ કરવાનો છે. જો 463 ની પૂરક સંખ્યા છે, આપણે શું નિખિલમ સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે અંતિમ સંખ્યાને 10 માંથી બાદ કરવાની, બાકીની બધી સંખ્યાઓ 9 માંથી. અર્થાત 4 ને 9 માંથી બાદ કર્યા તો 5, 9 ને 6 ને 9 માંથી બાદ કરીએ તો આવે છે 3, અને 3 ને 10 માંથી બાદ કરીએ તો આવે છે 7. હવે આને લખી દેવાનું 5, 3, 7 એટલે 463 ની પૂરક સંખ્યા થઈ જશે 537. આવી રીતે શોધવાનું છે. કાંઈ જ યાદ નથી રાખવાનું, બહુ સરળ છે. જો વિદ્યાર્થી મિત્રો, છેલ્લી સંખ્યાને 10 માંથી બાદ કરવાની, બાકી બધી સંખ્યાને 9 માંથી બાદ કરી દો એટલે આપણું કામ પૂરું. ચાલો આગળ જોઈએ. 4 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવા માટે આધાર 10,000 થશે, એટલે કે 4 અંકની સંખ્યા તથા તેની પૂરક સંખ્યાનો સરવાળો 10,000 થશે. જુઓ અહીંયા પણ સેમ જ, આગળની બધી સંખ્યાઓ 9 માંથી બાદ થશે અને અંતિમ સંખ્યા શેમાંથી બાદ થશે? 10 માંથી બાદ થશે. ચાલો 7,219 ની પૂરક સંખ્યા આપણે શોધવાની છે. ચાલો શોધી લઈએ. 9 માંથી 7 ગયા. જો આ 7 છે એને બાદ કરી દઈએ તો 2 જવાબ આવ્યો. પછી 9 આ 2 છે, 9 માંથી 2 નો બાદબાકી કરીએ તો જવાબ આવે છે 7. પછી 1 છે, 9 માંથી 1 ને બાદ કરીએ તો જવાબ આવે છે 8. હવે અહીંયા છે 9, 10 માંથી 9 ને બાદ કરીએ તો જવાબ આવે છે 1, અર્થાત 2781 જવાબ આવે છે, જે 7,219 ની પૂરક સંખ્યા છે. આ બંનેનો આપણે સરવાળો કરીશું તો જવાબ આપણને 10,000 મળી જાય છે. હવે જોઈએ ઉદાહરણ 9. 8,045 ની પૂરક સંખ્યા શોધો. હવે જો નિયમ પ્રમાણે, નિખિલમ સૂત્ર પ્રમાણે આપણે શું કરવાનું? આ ત્રણેય સંખ્યાને 9 માંથી બાદ કરવાની અને 5 ને 10 માંથી બાદ કરવાનું એટલે આપણો જવાબ આવી જાય. ચાલો જોઈ લઈએ. 9 માંથી 8 ને બાદ કરીએ તો જવાબ આવે છે 1. 9 માંથી આ 0 ને બાદ કરીએ તો જવાબ આવે છે 9. 9 માંથી 4 ને બાદ કરીએ તો જવાબ આવે છે 5. 10 માંથી 5 ને બાદ કરીએ તો જવાબ આવે છે 5. એને આપણે લખી દઈએ તો 1955 થાય છે. અર્થાત 8,045 ની પૂરક સંખ્યા જે છે તે કઈ થાય છે? 1955. જો વિદ્યાર્થી મિત્રો તમને એક વખત આવડી જશે ને પછી આ લખવાની જરૂર નથી. તમે અહીં નહીં કરી શકશો કે 9 માંથી 8 ગયા તો કે 1, 9 માંથી 0 ગયા તો કે 9, 9 માંથી 4 ગયા તો કે 5, 9, 10 માંથી 5 ગયા તો કે 5. સીધું અહીંયા જ થઈ જાય, કોઈ માથાકૂટ રહેતી નથી. જો એક હું તમને અહીંયા 4 અંકની આપણે સંખ્યા લઈ લઈએ. ચાલો બરાબર છે. જો 7, 3, 2, 1 આ સંખ્યા લઈ લીધી. હવે આની પૂરક સંખ્યા આપણે શોધવી છે. આને 9 માંથી બાદ કરો. 9 માંથી 7 ગયા તો કે 2, 9 માંથી 3 ગયા તો કે 6, 9 માંથી 2 ગયા તો કે 7, પછી 9 માંથી 10 માંથી 1 ગયા તો કે 9. તો આ એની પૂરક સંખ્યા થઈ ગઈ. જો આટલી સરળતાથી આપણે એને શોધી શકીએ છીએ. આ બધાનો સરવાળો તમે કરશો તો કેટલું થઈ જશે? 10,000 થવો જોઈએ. જો 9 + 1 તો કે 10, વધી પડી 1, 7 + 2 9 + 1 ફરીથી 10, વધી પડી 1, 6 ને 4 થઈ ગયા 10, વધી પડી 1, તો 7 ને 3 થઈ ગયા 10 થઈ ગયા 10,000. આવી રીતે પૂરક સંખ્યા શોધવાની હોય છે. આ બધું કાંઈ જ કરવાની આપણે જરૂર નથી રહેતી વિદ્યાર્થી મિત્રો. એક વખત તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરશો એટલે આ રીતે તમે પૂરક સંખ્યા શોધી કાઢો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ. આના પછીની સ્લાઇડમાં આપણે મહાવરો
3 જોઈએ. નીચે આપેલી સંખ્યાઓની પૂરક સંખ્યા યોગ્ય આધાર લઈ શોધો. જુઓ, હવે આપણને આધાર નથી કીધું. આની પહેલાના મહાવરામાં તમને શું કીધું હતું? આની પહેલાના મહાવરામાં આપણને એમ કીધું હતું કે 10 નો આધાર લ્યો, 100 નો આધાર લ્યો, બરાબર છે. પણ હવે એમ કીધું હતું કે યોગ્ય આધાર લ્યો, એટલે આધાર આપણે આપણી રીતે લેવાનો છે. જુઓ, અહીંયા છે 3 અંકની સંખ્યા, તો આધાર થશે 4 અંકનો, એટલે 1000. ચાલો, 9 માંથી 8 બાદ કરો, 1 થઈ ગયો. 9 માંથી 6 બાદ કરો એટલે 3 થઈ જશે, અને 10 માંથી 5 બાદ કરો એટલે થઈ જશે 5. તો 135 આપણી સંખ્યા થઈ ગઈ પૂરક. હવે 135 અને 865 નો સરવાળો કરો એટલે શું થઈ જશે? 1000 આપણને આધાર મળી જશે. ચાલો, હવે 7979 ની પૂરક સંખ્યા શોધવાની છે. જ્યારે જો આપણને એક વખત આવડી જાય ને, તો આને કઈ રીતે શોધી શકાય? જુઓ, તમને એક વખત બહુ સારી તમે પ્રેક્ટિસ આની કરી લેશો ને, તો આને આવી રીતે શોધી શકાય. ચલો, આને 9 માંથી બાદ કરો. 9 માંથી 7 ગયા તો 2, 9 માંથી 9 ગયા તો 0, 9 માંથી 7 ગયા તો 2, 10 માંથી 9 ગયા તો 1, 2021 આવી જાય. બસ આ આની પૂરક સંખ્યા થઈ ગઈ. આનો સરવાળો કરો એટલે જવાબ આવી જશે 10,000. બરાબર છે. ચાલો, હવે આપણે પેન લઈ લઈએ જેથી કરીને આને સોલ્વ કરી લઈએ. ચલો, સૌથી પહેલા પેલી સંખ્યાને 9 માંથી 7 બાદ કર્યા તો 2 આવશે. પછી 9 માંથી 9 બાદ કરો તો 0 આવશે. આ 0 આવી ગયો આપણો. પછી 9 માંથી ફરીથી 7 બાદ કરો તો 2 આવી ગયો, 2 આવી ગયો. હવે 10 માંથી 9 બાદ કરો તો 1 આવી ગયો. આપણો જવાબ આવી ગયો 2021 આપણો જવાબ આવે છે. ચાલો, હવે આગળ જોઈએ. 59,889 ની પૂરક સંખ્યા. જુઓ, હવે આનો આધાર વધી જશે. આનો આધાર થઈ જશે 1 લાખ થઈ જશે. કેમ? મેં તમને શું કીધું હતું? પેલા આની સંખ્યા ગણો. 1 2 3 4 5 સંખ્યાઓ. અહીંયા કહેવાય ને કે 5 આંકડાનો નંબર છે, તો એમાં આપણે 6 આંકડાના નંબર એનો પાયા તરીકે મતલબ આધાર તરીકે ઉપયોગ કરવાનો છે. તો 6 આંકડાનો કહેવાય કે સૌથી નાનો નંબર જે છે તે 1 લાખ છે. પણ એવું કઈ યાદ ન રાખો ને તોય કઈ જરૂર નથી. એટલું યાદ રાખો, આગળની બધી સંખ્યા 9 માંથી બાદ કરી દેવાની, છેલ્લી સંખ્યા 10 માંથી બાદ કરો એટલે કામ પૂરું. ચાલો, 9 ઓછા 5 જવાબ આવશે 4. 9 ઓછા 9 જવાબ આવશે 0. 9 ઓછા 8 જવાબ આવશે 1. 9 ઓછા 8 ફરીથી જવાબ આવશે 1. અને 10 ઓછા 9 એટલે જવાબ આવશે 1. હવે આ બધી પૂરક સંખ્યા થઈ ગઈ. જુઓ, 40,111 આ રીતે કરાય છે. ચાલો, હવે આગળ જોઈએ. 59 ની પૂરક સંખ્યા. હવે 59 ની પૂરક સંખ્યામાં આધાર આપણે શું લઈશું? 3 આંકડાની, એટલે 100 લઈશું. ચાલો, 9 માંથી 5 ને બાદ કરો, 4 આવી ગયા. 10 માંથી 9 ને બાદ કરો તો 1 આવી જાય. 41 થઈ જશે પૂરક સંખ્યા. હવે 5 જોઈએ. 9,958 ની પૂરક સંખ્યા શોધવાની છે. 9,958 ની જો પૂરક સંખ્યા શોધવાની થાય તો આનો આધાર થશે 10,000. આપણે એનાથી મતલબ નથી. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? આગળની બધી સંખ્યાઓ 9 માંથી બાદ થશે, છેલ્લી સંખ્યા 10 માંથી. ચાલો, 9 માંથી 9 જાય તો 0. 9 માંથી ફરીથી 9 જશે તો આવશે 0. 9 માંથી 5 જશે તો આવશે 4. 9 માંથી 10 માંથી 8 જશે તો આવશે 2. હવે આ થઈ ગઈ 0 0 42. મતલબ 42 જે છે તે આની પૂરક સંખ્યા થશે. 42 અને 9,958 નો સરવાળો કરીએ તો આપણો જવાબ આવશે 10,000. ચાલો, આગળ જોઈએ. હવે 5 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવા માટે આધાર 10 ની 5 ઘાત. 6 અંકની સંખ્યાની પૂરક સંખ્યા શોધવા માટે આધાર 10 ની 6 ઘાત લેવામાં આવે છે. આ સમજ ક્રમશઃ આગળ વધતી રહેશે. જુઓ, મેં તમને આની પહેલા પણ કીધું હતું, જેટલા જુઓ, હવે એક લખીને જ કહી દઉં. હવે માનો કે કોઈ 5 અંકની સંખ્યા છે. આ 5 અંકની સંખ્યા છે. આની પૂરક સંખ્યા શોધવાની થાય ને તો આપણે શું કરવાનું ખબર છે? આની આગળ 1 લખી દેવાનું, બાકી બધા શૂન્ય કરી દેવાના. આ એનો આધાર થાય છે. બરાબર છે? એટલે કેટલા થાય? 1 2 3 4 5, મતલબ 10 ની 5 ઘાત. 10 ની 5 ઘાત એટલે કેટલા થાય? 10 ની 5 ઘાત એટલે 1 લાખ થાય છે. બરાબર છે? ચાલો, હવે આપેલી સંખ્યાને, હવે જુઓ, 5 અંકની સંખ્યાઓમાં એક થોડીક કન્ફ્યુઝન રહે છે. જો આપેલી સંખ્યાના અંતિમ અંક અથવા અંકો શૂન્ય હોય તો પૂરક સંખ્યા સરળ રીતે કેવી રીતે શોધવી? સરળ કેવી રીતે શોધવી? જો આપેલી સંખ્યાનો અંતિમ અંક અથવા અંકો શૂન્ય હોય તો થોડી વિચાર ક્ષમતા કેળવીને પૂરક સંખ્યા શોધવાની પ્રક્રિયાને સરળ બનાવી શકાય. આ બાબતે એક ઉદાહરણ લઈએ. ચલો, છેલ્લે શૂન્ય આપેલા છે. જુઓ, આમાં શૂન્ય આપેલો છે. 5 અંકની સંખ્યા છે. હવે 46,270 ની પૂરક સંખ્યા શોધવા માટે નિખિલમ નવતશ્ચરમ દશતઃ પદ્ધતિનો સીધો જ ઉપયોગ કરીશું. તો થોડી મૂંઝવણ સર્જાઈ શકે છે, કારણ કે અંતિમ સંખ્યા શૂન્ય છે અને એને 10 માંથી બાદ કરો. જો અત્યાર સુધી આપણે શું સમજ્યા હતા? આગળની બધી સંખ્યાને 9 માંથી, છેલ્લી સંખ્યાને 10 માંથી,
એનો અર્થ છે 0 ને 10 માંથી તમે બાદ કરો તો જવાબ તો 10 જ આવે, બરાબર છે. તો એ શું થઈ જાય છે, કન્ફ્યુઝન થઈ જશે અને વધી 10 મળશે અને વધી મૂકી ગણતરી કરવી પડે. જો આવું ન કરવું, હવે એ વધી વાળી માથાકૂટમાં આપણે પડવું નથી. તો આપણે શું કરીશું, 43270 માનો શૂન્ય એટલે આ શૂન્યને કાઢી નાખવાનું. એટલે કઈ સંખ્યા વધે આપણી પાસે, તો કે 4627 નો આધાર 10,000 લઈ લેવાનો અને પૂરક સંખ્યા શોધી લેવાની છે. મતલબ આ શૂન્યને ભૂલી જાઓ, બાકીની સંખ્યાઓને આગળની આપણે આટલી 4 સંખ્યાઓમાંથી આગળની 3 9 થી છેલ્લી 10 થી 9 ઓછા 4 એટલે 5, 9 ઓછા 6 એટલે 3, 9 ઓછા 2 એટલે 7 અને 10 ઓછા 7 એટલે 3 હોય છે. એટલે આપણી જે આ 4627 જે છે 4627 ની પૂરક સંખ્યા કઈ મળે છે, તો કે 5373. આમ 4627 ની પૂરક સંખ્યા 5373 છે. પરંતુ અહીં 4627 માં એક શૂન્ય સરળ ગણતરી માટે અવગણેલ છે. આપણે આપણી ગણતરી સહેલી થઈ જાય, સરળ થઈ જાય એટલે આપણે શૂન્યને અવગણેલ છે. તો મૂળ સંખ્યામાં શૂન્ય મૂકી દીધો તો 4627 મતલબ 4627 ની પાછળ એક શૂન્ય લગાડવાથી મળે છે. એ જ રીતે આની પાછળ પણ એક શૂન્ય આપણે લગાડી દેવાનું, મતલબ અહીંયા શૂન્ય લગાડી દો તો આની પૂરક સંખ્યા મળી જાય છે. ચાલો હવે આપણે આના ઉદાહરણ જોઈએ. જુઓ અહીંયા આપ્યું છે કેટલી મોટી સંખ્યા છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અર્થાત 46 લાખ અને 13,000 ની સંખ્યા છે. હવે 46 લાખ ને 13,000 ની પૂરક સંખ્યા શોધવાની, તો પેલા 0 ને અવગણી દેવાના આપણે, પછી 4613 થઈ ગયું. હવે આને આગળની 3 ને 9 માંથી બાદ કરવાની અને છેલ્લી ને 10 માંથી. તો 9 ઓછા 4 એટલે 5, 9 ઓછા 6 એટલે 3, 9 ઓછા 1 એટલે 8 અને 10 ઓછા 3 એટલે 7. અર્થાત 5000 જો 4613 ની પૂરક સંખ્યા થાય છે 5387 અર્થાત 5387. હવે આમાં કેટલા શૂન્ય છે, 3 શૂન્ય છે તો 3 શૂન્ય અહીંયા લગાડી દો તો આ પૂરક સંખ્યા થઈ જાય છે. ચાલો હવે આનો આધાર જુઓ, 10,000 ગણવામાં આવ્યો છે. આ બંનેને સરવાળો કરો તો 10,000 થાય છે, પણ પાછળ બધા 0 લગાડી દો તો થઈ જશે 10 લાખ. ચલો આગળ જોઈએ. મહાવરો 4, નીચે આપેલી સંખ્યાઓની પૂરક સંખ્યા શોધો. 860 ની પૂરક સંખ્યા, જો આનો આધાર થશે 1000, બરાબર છે, 4 અંકની સંખ્યા. તો પેલી સંખ્યા આપણે 86 જ ગણી ચાલવાનું, જો કે 2 અંકની સંખ્યા લઈ લો. 9 ઓછા 8 બરાબર થઈ ગયા 1, 10 ઓછા 6 બરાબર થશે 4. હવે અહીંયા 1 મૂકી દો, 4 મૂકી દો અને શૂન્ય લગાડી દો. આ જે શૂન્ય છે અહીંયા લગાડી દીધું, આપણું કામ પૂરું. હવે આગળ જોઈએ. હવે છે અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અર્થાત 4,69,700 સંખ્યા આપેલી છે. આ શૂન્યને ભૂલી જાઓ. આ ત્રણેયને 9 માંથી અને 10 માંથી. 9 ઓછા 4 એટલે 5, 9 ઓછા 6 એટલે 3, 9 ઓછા 9 એટલે 0, 10 ઓછા 7 એટલે 3. હવે આ બધી સંખ્યાઓને અહીંયા મૂકી દો. ચાલો મૂકી દીધા. કેટલા શૂન્ય છે, 2 લખી નાખો, 2 શૂન્ય. આપણું કામ થઈ ગયું પૂરું. ચાલો આગળ જોઈએ. હવે કેવડી મોટી સંખ્યા આપી છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ મતલબ 5,39,39,000 ની સંખ્યા આપી છે. 3 શૂન્યને ભૂલી જાઓ, આપણે યાદ રાખવાના 58,139. તો પેલી સંખ્યાને 9 માંથી મતલબ 9 ઓછા 5 આવશે 4, 9 ઓછા 8 એટલે આવશે 1, 9 ઓછા 1 એટલે આવશે 8, 9 ઓછા 3 એટલે આવશે 6 અને 10 ઓછા 9 એટલે આવશે 1. હવે આ બધી સંખ્યાઓને અહીંયા લખી દો. 4, 1, 8, 6, 1. કેટલા શૂન્ય છે, 3, તો 3 શૂન્ય લગાડી દો. આ આપણી પૂરક સંખ્યા થઈ ગઈ. ચાલો હવે જોઈએ 4. અહીંયા મોટી સંખ્યા ફરીથી આપેલી છે, 5,81,39,000. ચાલો સેમ જ સંખ્યા છે, બરાબર છે, તો સેમ જ આવી ગયું. ચાલો આને ફરીથી કોપી થઈ ગઈ. હવે જોઈએ 4. અહીંયા છે 3070. તો 3070 ને આપણે 307 જ જોઈશું, આ શૂન્યને ભૂલી જઈશું. તો પેલી સંખ્યાને કરો 9 માંથી બાદ તો જવાબ આવશે 6. બીજીને 9 ઓછા 0 એટલે 9 જવાબ આવશે. ત્રીજીને 10 માંથી કરો, 10 ઓછા 7 એટલે 3 આવશે. તો આનો જવાબ થશે 693 અને આ શૂન્યને આપણે લગાડવો પડશે એટલે આવશે 6,930. ચાલો હવે જોઈએ 7,790 ની પૂરક સંખ્યા. તો ચલો જે આપણે જે છે 3 જ અંક જોવાના છે. આગળના 2 9 થી અને છેલ્લો અંક 10 થી. તો 9 ઓછા 7 જવાબ આવશે 2, 9 ઓછા 7 ફરીથી જવાબ આવશે 2, 9 ઓછા 10 ઓછા 9 કારણ કે છેલ્લી સંખ્યા છે ને તો 10 થી થશે. 10 ઓછા 9 જવાબ આવશે 1. તો હવે આપણે આનો જવાબ થઈ જશે 221, પણ શૂન્ય 1 લગાડવો
પડશે એટલે 2210 અથવા તો 2210 જવાબ થશે. હવે જોઈએ ઉદાહરણ 12 10,000 ઓછા 4,692. અહીં નિખિલમ નવતઃ ચરમમ દશતઃ નો ઉપયોગ કરીશું. હવે ફરીથી આ જ સૂત્રનો ઉપયોગ કરીશું. બધી સંખ્યાઓને શેમાંથી જો 10,000 ઓછા કરવાના છે. આવા બાદબાકીઓ તમને શાળામાં પૂછાતા હશે, બરાબર છે. મોટી સંખ્યાઓના બાદબાકી કરવાના. શું કરવાનું છે? સેમ વસ્તુ આપણે જે કરી, છેલ્લી સંખ્યાને 10 માંથી, બાકી બધી 9 માંથી. તો 4 ને 9 માંથી બાદ કર્યા તો 5 આવ્યા, 9 માંથી 6 બાદ કરો તો 3 આવે, 9 માંથી 9 ગયા તો 0 આવે, અને છેલ્લી સંખ્યા 2 છે તો એને 10 માંથી બાદ કરો એટલે 8 આવી જાય છે. આ પ્રકારની બાદબાકીઓ પૂરક સંખ્યાઓનો જ એક અલગ પ્રકારનો ઉપયોગ છે. આવી બાદબાકીઓમાં પૂરક સંખ્યા જવાબ આવે છે. ચાલો મહાવરો 5 નિખિલમ સૂત્રની રીતે ગણતરી કરીને જવાબ આપો. જુઓ, હવે આપણે કાંઈ જ કીધું નથી, બાદબાકી દઈ દીધી છે, બરાબર છે. 489 આપણને આપ્યા છે, બાદબાકી કરો તો શું કરવાનું છે? સૌથી પહેલી બે સંખ્યા છે શેમાંથી જશે? 9 માંથી. છેલ્લી સંખ્યા 10 માંથી કાઢો. ચાલો, અર્થાત 1000 ઓછા 489 એટલે 489 ની પૂરક સંખ્યા શોધવાની છે. ચાલો, 9 ઓછા 4 5 જવાબ આવ્યો, 9 ઓછા 8 1 જવાબ આવ્યો, અને 10 ઓછા 9 એટલે 1 જવાબ આવ્યો. તો આનો જવાબ થઈ જશે 511 આપણો જવાબ થાય છે. ચાલો બીજું જોઈએ. હવે 1463 માં અર્થાત 1463 ની અંદર કઈ સંખ્યા ઉમેરીએ તો આપણને 10,000 મળે છે. આ ખાસ જોવાનું છે. અર્થાત જો આનો અર્થ શું થાય તમને ખબર છે? આ 10,000 માંથી 1463 બાદ કરો તો પૂરક સંખ્યા મળી જાય. 10,000 ઓછા 1463 કરો એટલે 1463 ની પૂરક સંખ્યા શોધવાની રહે. ચાલો, એટલે અહીંયા જે સંખ્યા આવશે એ બંનેને પ્લસ કરો એટલે શું થઈ જશે? આ થઈ જશે આપણે કહેવાય ને કે 10,000 મળી જશે. ચાલો જોઈએ. પહેલી 3 સંખ્યા, આમાં 4 સંખ્યા છે તો આગળની બધી સંખ્યા 9 થી, પાછળની એક સંખ્યા 10 થી. તો 9 ઓછા 1 એટલે 8, 9 ઓછા 4 એટલે 5, 9 ઓછા 6 એટલે 3, અને 10 ઓછા 3 એટલે 7. હવે આ બધી સંખ્યા આપણી આવી ગઈ 8,537. આ બંનેનો સરવાળો કરો એટલે 10,000 મળી જાય. ચાલો આગળ જોઈએ. હવે આમાં પણ સેમ છે. 10,000 માંથી 8,694 બાદ કરો એટલે આપણને પૂરક સંખ્યા મળી જશે. ચાલો 8,694 ની આગળની ત્રણેય સંખ્યા 9 થી બાદબાકી થશે અને પછીની સંખ્યાને 10 થી બાદબાકી કરવાની રહેશે. ચાલો 8 ઓછા 9 9 ઓછા 8 એટલે 1, 9 ઓછા 6 એટલે 3, 9 ઓછા 9 એટલે 0, અને 10 ઓછા 4 એટલે 6. તો આનો જવાબ આવશે 1306. આવી રીતે જ લખી દેવાનો થશે. આ બંનેનો સરવાળો કરો એટલે આપણને 10,000 મળે છે. ચાલો હવે 100 માંથી 81 ની બાદબાકી કરવાની છે, મતલબ 81 ની પૂરક સંખ્યા શોધવાની છે. 19 આવે. ચાલો 9 માંથી 8 ગયા, પહેલી સંખ્યા 9 માંથી, છેલ્લી સંખ્યા 10 માંથી, એટલે આપણો જવાબ આવી ગયો 19. ચાલો હવે અહીંયા આ સંખ્યાને આમાંથી બાદ કરો ને તો આપણને આની પૂરક સંખ્યા મળશે. મતલબ પહેલી 3 સંખ્યા 9 માંથી બાદ થશે, છેલ્લી સંખ્યા 10 માંથી. ચાલો જોઈ લ્યો. 9 કહેવાય ને કે 9 માંથી 9 ની બાદબાકી કરો એટલે થઈ ગયો 0, 9 માંથી 6 ની બાદબાકી કરો તો 3, 9 માંથી 8 ની બાદબાકી કરો તો 1, અને 10 માંથી 1 ની બાદબાકી કરો તો 9. જવાબ આવશે આપણો 319. ચાલો, સિદ્ધાર્થ પાસે રૂપિયા 10,000 હતા. તેણે રૂપિયા 4,217 નું એક ટેબલ ખરીદ્યું. હવે સિદ્ધાર્થ પાસે કેટલા રૂપિયા બાકી હશે? જો હવે આપણે જો અહીંયા ધ્યાનથી સમજવાનો તમે પ્રયત્ન કરશો તો તમને સમજાશે કે સિદ્ધાર્થ પાસે કુલ કેટલા રૂપિયા હતા? તો કે 10,000 રૂપિયા હતા. એને ટેબલ ખરીદી લીધું. હવે એને ટેબલ ખરીદ્યું. હવે તો ટેબલ ખરીદ્યું એટલે દુકાનદારને પૈસા દેવા પડશે. દુકાનદારને પૈસા દેવા પડે તો તમારા 10,000 માંથી ઓછા થશે. હવે એમ કે છે કે સિદ્ધાર્થ પાસે કેટલા વધ્યા? મતલબ 10,000 આપે સિદ્ધાર્થ, તો એની પાસે 10,000 હોય તો એની પાસે કેટલા પાછા પૈસા વધશે, અથવા તો એની પાસે કેટલા વધશે? હવે નિખિલમ નવતશ્ચરમમ દશતઃ સૂત્રનો ગણતરી માટે ઉપયોગ કરી પૂરક સંખ્યાના ખ્યાલને ધ્યાનમાં રાખી મૌખિક રીતે ગણતરી કરો. જુઓ, મૌખિક રીતે ગણતરી કરવા માટે તો બેસ્ટ આઈડિયા હું તમને કહી દઉં. છું આ સંખ્યાને લખો અહીંયા રૂપિયામાં 4,217. 9 માંથી 4 ગયા તો 5, 9 માંથી 2 ગયા તો 7, 9 માંથી 1 ગયા તો 8, 10 માંથી 7 ગયા તો 3. આ જવાબ આવી ગયો. આ પૂરક સંખ્યા થઈ ગઈ એટલે આટલા રૂપિયાની પાસે વધે. ચાલો હવે આને ગણતરીથી જોઈએ વ્યવસ્થિત રીતે, બરાબર છે. ચાલો, અર્થાત એ બાદ કરવાના થશે. 9 માંથી 4 ગયા તો 5, 9 માંથી 2 ગયા તો 7, 9 માંથી 1 ગયા તો 8, અને 10 માંથી 7 ગયા તો 3. જો 5783 રૂપિયા બાકી હશે અથવા તો વધ્યા હશે. ચાલો જોઈએ. રીટા પાસે 589 પેન્સિલ છે. તે એક શાળામાં
આ પેન્સિલોનું વિતરણ કરવા ગઈ છે. શાળામાં જઈ તેને ખ્યાલ આવ્યો કે શાળામાં કુલ વિદ્યાર્થી મતલબ શાળામાં કુલ 1000 બાળકો ભણે છે, તો રીટાએ બીજી કેટલી પેન્સિલ ખરીદવી પડે જેથી શાળાના પ્રત્યેક બાળકને તે એક પેન્સિલ આપી શકે. જુઓ, હવે રીટા જે છે 589 પેન્સિલ લઈને એ શાળામાં વિતરણ કરવા ગઈ છે. પછી ત્યાં જાય છે તો એને ખબર પડે છે કે તે શાળામાં કેટલા બાળકો છે, તો 1000 બાળકો છે. હવે 1000 બાળકો છે એટલે પેન્સિલ દરેક વિદ્યાર્થીને દરેક બાળકને એક પેન્સિલ આપવી હોય તો 1000 પેન્સિલ જોઈએ. આ તો રીટા આટલી જ લઈને ગઈ છે, તો હવે વધારાની કેટલી પેન્સિલ એને ખરીદવી જોઈએ? તો એનો અર્થ આની પૂરક સંખ્યા શોધવાની થાય. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 8 જાય તો 1 અને 10 માંથી 9 જાય તો 1. આનો જવાબ આવે. ચાલો જોઈ લઈએ. 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 8 જાય તો 1 અને 10 માંથી 9 જાય તો 1, અર્થાત 411 પેન્સિલ ખરીદવી રીટાએ જોઈએ, જેથી કરીને 1000 બાળકોને દરેક બાળકને એક એક પેન્સિલ આપી શકે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ આનંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા અન્ય મિત્રો સાથે પણ આ વિડીયોને જરૂરથી શેર કરો. ધન્યવાદ.